જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ખાસ કરીને દશામાનું વ્રત 2026માં ક્યારથી લેવું, કેટલા વાગે કરવી માની સ્થાપના, દશામાની પૂજા વિધિ વિધાન કેવી છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું। મિત્રો, ખાસ કરીને દશામાનું વ્રત જે છે એ ક્યારથી લેવું જોઈએ, તો દશામાના જે વ્રત કથા છે એની અંદર જ લખ્યું છે કે દિવાસાના દિવસથી, એટલે કે અમાસના દિવસથી જ આ વ્રત લેવું જોઈએ। હવે રહી વાત કે દશામાનું વ્રત જે છે આપણે લઈએ છીએ, પરંતુ માની સ્થાપના કરવાનો શુભ સમય કયો છે? કેમ કે સારા સમયમાં જ માં ભગવતીની સ્થાપના કરવી જોઈએ। સ્થાપના માટે તો ખાસ કરીને આપણે ચોઘડિયા જોતા હોઈએ છીએ, હોરા જોતા હોઈએ છીએ, પરંતુ શાસ્ત્રમાં લખ્યું છે કે જે હોરાનો સમય જે છે એને બહુ જ શુભ ગણવામાં આવે છે। એટલે હું હંમેશા ચોઘડિયા ઉપર નહીં પણ હોરા અનુસાર મુહૂર્ત આપતો હોઉં છું, અને જે મુહૂર્તથી લોકોનું કલ્યાણ થાય છે। તો દશામાના જે વ્રતની જે દિવાસાના દિવસથી આપણે જે પ્રારંભ કરવાના છીએ, જે 12 જુલાઈ 2026ના દિવસે, તો એ દિવસે માનું સ્થાપનનો સમય કયો છે? દશામાનું સ્થાપનનો સમય સવારે 6:19 થી માંડી સવારે 8:27 જે સમય છે, જેમાં બુધ અને ચંદ્રની હોરા છે, આ સમય સ્થાપના માટે શુભ છે। એના પછીનો બીજો સમય સવારે 9:32 થી માંડીને સવારના 10:36 જે સમય જે છે, જેમાં ગુરુની હોરા છે, તો આ સમય પણ શુભ છે। દશામાનું વ્રત જ્યારે પણ આપણે કરતા હોઈએ છીએ ત્યારે 10 દિવસ માની સ્થાપના કરી અને 10 દિવસ સુધી માની આરાધના કરીએ છીએ। અને એનાથી ફાયદો શું થાય? તો દશામાં મનુષ્યની જે અશુભ દશા જે છે, ખરાબ દશા જે છે, ખરાબ સમય જે છે, એ ખરાબ સમયમાંથી એને મુક્તિ આપે છે, ખરાબ દશામાંથી મુક્તિ આપે છે એ મા દશામાં। રહી વાત માની સ્થાપન વિધિની, તો જે કોઈ વ્યક્તિ માના દશામાનું વ્રત લીધું હોય એને પોતાના ઘરે બાજટ અથવા જે પાટલો હોય એને પહેલા તો ગંગાજલથી પાટલાને શુદ્ધ કરવો, અને એ પાટલા ઉપર સ્વસ્તિક સાથીઓ બનાવવો, અને ત્યાર પછી એની ઉપર લાલ રંગનું કપડું સ્થાપન પાથરવું, અને એમાં થોડા ઘઉં મૂકી અને માની સ્થાપના કરવી। ખાસ કરીને એવું કહેવાય છે કે ઘઉં ઉપર માની જે સાંઢણી જે છે એ માને બિરાજમાન કરવી, મા ભગવતીને બિરાજમાન કરવા, અને બાજુમાં એક અખંડ દીવો કરવો, અને અખંડ દીવો એ પ્રારંભ કરો છો જ્યાં સુધી 10 દિવસનું તમારું વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી આ દીવાને તમારે પ્રાગટ્ય કરી રાખવું, મતલબ ચાલુ રાખવો જરૂરી છે। વિધિ વિધાન શું છે એના વિશે પણ આપણે આગળ વાત કરીએ। રહી વાત કે માની સ્થાપના તમે કર્યા બાદ એવું કહેવાય છે કે પૂજા વિધિની શરૂઆત તમે કરતા હોય તો પહેલા તો પૂજન કરનાર વ્યક્તિએ પવિત્ર વસ્ત્ર ધારણ કરવા। બીજા નંબરની વસ્તુ કે શક્ય હોય તો સવારે સ્નાન વખતે ગંગાજલ એ ડોલમાં જે કંઈ હોય એમાં પધરાઈ અને એનાથી સ્નાન કરવું। પવિત્ર વસ્ત્ર ધારણ કરી આસન ઉપર બિરાજમાન થઈને જ માની પૂજા કરવી, વગર આસને પૂજા કરવી નહીં। ત્યારબાદ પૂજન કરનાર વ્યક્તિએ પોતાના ભાગ્યમાં ચાંદલો કરવો, હાથમાં નાડાછડી બાંધવી, અને ભગવાન ગણેશજીનું સ્મરણ પૂજન કરીને વિધિની શરૂઆત કરવાની। કેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સારું કામ કરતા હોય ત્યારે પહેલા ગણેશજીની પૂજા વગર કોઈ પણ દેવી દેવતાની પૂજા પાઠ કે હવન એ ફળદાયી બનતો નથી। તો ભગવાન ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિ સાથે ભગવાન ગણેશજીની પૂજા કરવી। સાથે સાથે એક કલશની અંદર કંકુ, ચોખા, પુષ્પ, સોપારી, પછી એની અંદર તમારે દુર્વા થોડી પધરાવવાની અને 1 રૂપિયાનો સિક્કો પધરાવવો। સાથે સાથે નાગરવેલના પાન અથવા આસોપાલવના પાન એ એની અંદર મૂકવા, અને એની ઉપર નારિયેળ મૂકી અને કલશ સ્થાપન કરવું। કલશ સ્થાપન તમે જ્યારે કરો છો ત્યારબાદ કલશની ઉપર તમારે હાર પહેરાવવાનો, અને ત્યાં તિલક કરવાનું, અને ચોખા પધરાવવાના, અને એ કલશ માતાજીના સ્થાપનની બાજુમાં જ રાખવાનો રહેશે 10 દિવસ સુધી। જ્યારે માનું વિસર્જન કરીએ ત્યારબાદ વિસર્જન બાદ એ કલશનું જે જલ છે તમારા ઘરની અંદર છંટકાર કરવો, અને એ ઉપર જે મૂકેલું શ્રીફળ છે એને માને વિસર્જન કરો તે વખતે એને વધેરી દેવું। રહી વાત દશામાની નિત્ય પૂજાની, તો રોજે રોજ મા દશામાની પૂજા કરવી, અને દશામાની જ્યારે પૂજા કરો છો ત્યારે તમારે રીમ દશા માતાએ નમઃ આ મંત્ર બોલી અને માની આરાધના કરી શકાય। રહી વાત માતાજીને પહેલા શું કરવાનું? માતાજીનું સ્વાગત કરવાનું। કેમ કે આપણા ઘરે જ્યારે દેવી આવ્યા હોય ત્યારે એમનું સ્વાગત કરવાનું। સ્વાગત માટે 2 હાથમાં ચોખા લેવા અને માની ઉપર વધાવવા। પહેલું તો માનું સ્વાગત કરવાનું। સ્વાગત બાદ માની
પૂજન કરવાનું. પૂજનની અંદર શું કરવાનું કે દશામાના ખાસ કરીને પગ ધોવા પડે, માતાજીને સ્નાન કરાવવું પડે, તો એના માટે થોડું જલ લેવાનું અને માતાજીના ચરણ ઉપર પધરાવવાનું, માતાજીની ઉપર થોડું જલનું પ્રોક્ષણ કરવાનું અને ત્યારબાદ માતાજીને સરસ મજાનો તિલક, કંકુનો ચાંદલો કરવાનો, અનામિકા આંગળીથી માતાજીનો ચાંદલો કરવાનો, માતાજીના જે હાથ છે એમાં ચાંદલો, માતાજીની જે સાંઢની છે ત્યાં ચાંદલો કરવાનો અને ત્યારબાદ ચોખાને લાલ કરી અને લાલ ચોખાથી માની પૂજા કરવી. સાથે સાથે લાલ પુષ્પ દેવીને વધારે પ્રિય છે, લાલ પુષ્પ તમે અર્પણ કરી શકો. પુષ્પ અર્પણ કર્યા બાદ અબીલ ગુલાલ માતાજીની ઉપર અર્પણ કરવાનું, ધૂપ સરસ મજાનો કરવાનો, માટીના કોડિયામાં ઘીનો દીવો કરવો અને માની કથા સાંભળવી. એવું કહેવાય છે કે દશામાનું વ્રત તમે લીધું હોય એટલે કથા તમારે નિત્ય માની સાંભળવી પડે. કોઈ સંભળાવનાર ના હોય તો તમે અખંડ દીવાની સામે બેસી અને કથાની ચોપડી જે છે એને તમારે વાંચવી. વિશેષ માના આશીર્વાદ લેવા હોય તો માનો આ મંત્ર તમે લખી રાખો. રોજ આ મંત્રની તમારે 10 માળા કરવાની. ઓમ ઐમ રીમ ક્લીમ મહાશક્તિયૈ નમઃ. ફરીથી કહી દઉં, ઓમ ઐમ રીમ ક્લીમ મહાશક્તિયૈ નમઃ. આ મંત્રની તમારે 10 માળા કરવાની. ઉપવાસની વાત કરીએ તો નકોડો અથવા એક ટાણું તમે કરીને માનું વ્રત કરવાનું. ખાસ કરીને લાલ સૂતરનો દડો તમારે લાલ સૂતર લેવાનું છે અને લાલ સૂતરને તમારે જો સફેદ સૂતરનો દડો હોય તો એમાંથી એને કંકુવાળું કરીને લાલ કરી શકાય અને 10 એ સૂતરના 10 તાંતણા કરવાના, એની 10 ગાંઠો મારવાની છે અને પહેલા દિવસે માના ચરણોમાં મૂકી દેવાનું છે અને જેમ જેમ દિવસો પૂર્ણ થાય તેમ તેમ એની ગાંઠો ખોલવાની. જેમ જેમ ગાંઠો ખુલે છે એમ તમારા જીવનની જે મુસીબતની જે ગાંઠો છે એમાં ખોલતા હોય છે. એવું કહેવાય છે કે દશામાં એ 10 દેવીનું સ્વરૂપ, એવું કહેવાય છે કે નવરાત્રિમાં જે નવ દુર્ગા અને 10મા દિવસે મા દશામાનું સ્વરૂપ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વ્રત જ્યારે તમે લીધું હોય ત્યારે આ વ્રતની અંદર રોજે રોજ માને આરતી કરવાની અને 10 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું. સાથે એ ઘરની અંદર અક્રોધનાહ શૌચપરાહ સતતમ બ્રહ્મચારીભી, ક્રોધ નહીં કરવાનો, ગુસ્સો નહીં કરવાનો અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું. ઘરની અંદર પવિત્રતા રાખવી અને ઘરને એકદમ શુદ્ધ રાખવું. રોજે રોજ માની દીવાબત્તી અને રોજ આરતી કરવાની. હવે રહી વાત માતાજીને, જો તમે રોજ પ્રસાદ અર્પણ કરવા માંગતા હોય તો દશામાને ખુશ કરવા માટે 10 દિવસ અલગ અલગ પ્રસાદ તમે દેવીને અર્પણ કરો, જેનાથી મા ભગવતી બહુ પ્રસન્ન થાય છે. કેમ કે આ ઉપાય દેવી ભાગવતની અંદર જણાવેલું છે. પ્રતિપદ તિથિ મા સાધ્ય દેવી આજ્યેન પૂજયેત ઘૃતમ દધ્યાત બ્રાહ્મણાય રોગહીનો ભવેત સદા. એવું કહેવાય છે કે દેવી ભાગવતની અંદર દરેક તિથિમાં અલગ અલગ દેવીને પ્રસાદ અર્પણ કરવાનું મહત્વ લખેલું છે. દશામાને 10 દિવસ સુધી અલગ અલગ જે પ્રસાદ અર્પણ કરવાનો છે એમાં પહેલો દિવસે માતાજીને ખાસ કરીને ખીર જમાડવી. બીજા દિવસે માતાજીને ઘીનો પ્રસાદ જમાડવાનો. જે વ્યક્તિ ઘીનો પ્રસાદ જમાડે છે બીજા દિવસે એ ઘીનો પ્રસાદ જમાડવાથી દશામાની કૃપાથી એ સદૈવ નિરોગી રહે છે, ઘરમાં રોગ આવતો નથી. ત્રીજા દિવસે માતાજીને ખાસ કરીને સાકરનો પ્રસાદ જમાડવાનો અને સાકરનો પ્રસાદ જમાડવાથી તે વ્યક્તિના ઘરમાં પરિવારમાં બધાના આયુષ્ય દીર્ઘ બને છે. ચોથા દિવસે માતાજીને ખાસ કરીને દૂધનો પ્રસાદ જમાડવો, કાચું ગાયનું દૂધ જમાડવું અને દૂધ જમાડવાથી મનુષ્યના જીવનના દુઃખોમાંથી મુક્તિ મળે છે. પાંચમા દિવસે માતાજીને પૌવા જમાડવાના અને પૌવા જમાડવાથી મનુષ્યની મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. છઠ્ઠા દિવસે માતાજીને કેળાનો પ્રસાદ જમાડવાનો, કેળાનો પ્રસાદ જમાડવાથી મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાતમા દિવસે માતાજીને મધનો પ્રસાદ જમાડવાનો અને મધનો પ્રસાદ જમાડવાથી એનું તેજ વધે છે અને સંબંધોમાં મીઠાશની પ્રાપ્તિ થાય છે. આઠમા દિવસે માતાજીને ગુડ કહેતા ગોળનો પ્રસાદ જમાડવાનો, ગોળનો પ્રસાદ જમાડવાથી આર્થિક લાભ થાય છે. નવમા દિવસે માતાજીને નારિયેળનો પ્રસાદ કરવો એટલે કે શ્રીફળ વધેરી અને માતાજીને પ્રસાદ કરવો અને 10મા દિવસે માતાજીને ખાસ કરીને ચોખાથી બનતી કોઈ પણ વાનગી, ચોખામાંથી જે કંઈ વાનગી બને તો એ વાનગી માતાજીને તમે જમાડી શકો છો. આ રીતે જો દશામાને 10 દિવસ અલગ અલગ પ્રસાદ, અલગ અલગ નિવેદ જમાડો છો તો મા ભગવતી બહુ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થાય છે તો તમારી જીવનની મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળે છે. વિડીયો બહુ સરસ મજાનો મેં બનાવ્યો છે અને શક્ય હોય તો તમે બધા તમારા ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરો, જેથી જે લોકો દશામાનું વ્રત કરવા માંગતા હોય એને પ્રસાદનું જ્ઞાન પ્રાપ્ત થાય. અને સદૈવ જ્યારે વાર તહેવાર આવે છે ત્યારે અમે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે સદૈવ બધા લોકોને સાચી જાણકારી આપતા હોઈએ છીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો
અને રહી વાત જ્યોતિષને લઈને કંઈ પણ જાણકારી લેવી હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક કરજો. મને આપી દો રજા. જય ભગવાન.